નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં યુનિટ નંબર 3 છે ઇંગ્લિશ વિષયમાં એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI કે અરુણ કૃષ્ણમૂર્તિએ ફક્ત 17 વર્ષની ઉંમરે ફાઉન્ડેડ એટલે સ્થાપના કરી હતી. NGO કયું તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામના NGOની સ્થાપના કરી હતી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક એટલે કે બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક એટલે આપણે કે કાચબાની શરૂઆત, એમ કે કાચબાની ઝડપ એટલે ધીમી ઝડપે. બિગિનિંગ વિથ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ કે કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચાને બચાવવાના આંદોલનથી તેને શરૂઆત કરી. ટુડે એટલે આજે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટરીઝ have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry કે આજે કૃષ્ણમૂર્તિ અને તેની ટીમ એટલે કે એના સ્વયંસેવકોએ ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરીના દરિયા કિનારાઓ અને બીચીસ એટલે હેવ ક્લીન્ડ એટલે દરિયા કિનારાઓ અને બીજા જળાશયો સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન્સ કે લેક્સ, બીચીસ એન્ડ ઝૂસ, પ્લાન્ટ ટ્રીઝ, એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ એટલે તેને અને તેના મિત્રોએ આ જૂથે તળાવ, દરિયા કિનારો, પ્રાણી સંગ્રહાલય સાફ કરે છે. એન્ડ પ્લાન્ટ ટ્રીઝ એટલે વૃક્ષો વાવે છે. એન્ડ એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એટલે કે શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે કે પર્યાવરણને પેપર બેગથી બચાવો, કે પર્યાવરણનું પેપર બેગથી એટલે કાગળની થેલીઓથી આપણને રક્ષણ કરીએ એવું એ શેરી નાટકો દ્વારા સમજાવે છે. અરુણ્સ ટીમ હેઝ અ સ્ટુડન્ટ કે અરુણની ટીમમાં વિદ્યાર્થીઓ છે who joined him when they were in class 7 કે તેઓ ત્યારે જોઈન થયા હતા એટલે જોડાયા હતા when they were in class 7 કે જ્યારે તેઓ 7મા ધોરણમાં હતા. continued to work with him even after 5 years એટલે continued to work કાર્ય કરવાનું ચાલુ રાખ્યું તેની સાથે ઇવન આફ્ટર 5 વર્ષ કે 5 વર્ષ પછી તેણે તેની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ કે વિચ એક્સપિરિયન્સ એટલે કે એઝ એ ચાઇલ્ડ એક બાળક તરીકે ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા આપે એવું એમ. ચાઇલ્ડ યુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ કે બાળક તરીકે તમે એવો કયો અનુભવ તમારો હતો જેના લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી. કોઝ ઓફ એન્વાયરમેન્ટ ટેકઅપ એટલે લડવાની. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, હવે અહીંયા એનું ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થાય છે કે તમારી પહેલી એક્ટિવિટી એટલે કે પહેલું કાર્ય શું હતું, પહેલી પ્રવૃત્તિ કઈ હતી, એમ પ્રશ્ન પૂછે છે. આ એનું ઇન્ટરવ્યૂ લે છે ને ત્યારે. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, હવે એ આન્સર આપે છે કે બ્યુટીફુલ લેક એટલે કે સુંદર તળાવ. નેક્સ્ટ ટુ માય હાઉસ કે મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ કે જ્યાં એક વખત ઘણા બધા પક્ષીઓ, ફ્રોગ્સ એટલે દેડકાઓ, એન્ડ સ્નેક્સ એટલે સાપ, વોઝ હેવીલી પોલ્યુટેડ કે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. જેમાં
તળાવ હતું જેમાં અસંખ્ય પક્ષીઓ, દેડકાઓ અને પાણીઓથી ખૂબ પ્રદૂષિત થઈ ગયું સાપોથી. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોસ એન્ડ એટલે કે એ શું તો કે ઘણા બધા મચ્છરો છે એનો ફેલાવો કરતો હતો. એન્ડ ટર્ન એ લવલી પ્લેસ ઓફ મોસ્કિટોસ ઇન્ટુ એન અગલી નેબરહુડ અને મચ્છરોનો ખૂબ ત્રાસ વધ્યો અને એક સુંદર જગ્યાને ખૂબ આ બધુએ કેવી કરી મૂકી હતી તો કે ગંદી કરી મૂકી હતી. ધીસ હર્ટ મી બેડલી જેણે મને હર્ટ એટલે કે ખૂબ જ ખરાબ રીતે દુઃખ પહોંચાડ્યું હતું. એન્ડ અને આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ અને આઈ વોન્ટેડ ટુ ડુ એટલે હું ઈચ્છતો હતો સમથિંગ એટલે કે કંઈક કરવાનું અબાઉટ ઇટ કે તેના વિશે. સો આઈ ગોટ ટુગેધર વિથ એ કપલ ઓફ માય ફ્રેન્ડ એટલે આઈ ગોટ એટલે કે હું મારા મિત્રો સાથે મળીને ત્યાં ગયો. એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ કે મારા ઘરની બાજુનું જે તળાવ છે તે સાફ કર્યું. તેથી હું મારા થોડા મિત્રો સાથે મળીને ત્યાં ગયો અને મારી ઘરની બાજુનું તળાવ છે તે સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી કે આ મારી પહેલી એક્ટિવિટી હતી. હવે સેકન્ડ ક્વેશ્ચન પૂછે છે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ એટલે કે મદદ તમારા શિક્ષક અને તમારા માતા પિતા પાસેથી તમને કેવો સહકાર મળ્યો એમ કે આવું કાર્ય કરવા બદલ. વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ એટલે શું તમારા શિક્ષણ અને પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતિ ઊભી થઈ એટલે કોઈ ખલીલ ઊભી થઈ એમ એવો પ્રશ્ન પૂછે છે કે આવું તમે કાર્ય કરતા તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો અને તમારા ભણતર ઉપર તેની કઈ અસર થઈ. હવે એ આન્સર આપે છે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ કે મારી પાસે સાથ આપનાર માતા પિતા છે. વુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ કે જે મારો રસનો વિષય છે એ સમજતા હતા. વોઝ ધ એન્વાયરમેન્ટ કે મારા પર્યાવરણ પ્રત્યે જે રસ છે એ સમજતા હતા. ધઈ હેવ નેવર સ્ટોપ્ડ મી કે તેમણે મને ક્યારેય સ્ટોપ્ડ રોક્યો નહીં. ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ કે કંઈ કરતા કે જે મને ગમે છે એ કરવા માટે તેણે મને ક્યારેય રોક્યો નહીં. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર that I did not fail my parents in any way અને on my part એટલે મારા તરફથી I also made sure કે હું ચોક્કસ હતો કે I did not કે હું ફેલ નહીં થવા અને મારા માતા પિતાને પણ થવા નહીં દો કે મારા માતા પિતા પણ નિરાશ નહીં થાય મારા લીધે એવી હું કાળજી રાખતો. I always એટલે કે હું હંમેશા always inform them about એવરીથિંગ કે હું હંમેશા ઇન્ફોર્મ એટલે તેને જાણ કરતો. અબાઉટ કે ના વિશે એવરીથિંગ કે બધી બાબતો વિશે. ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ કે જે હું કરતો એના વિશે બધી માહિતી એને જણાવતો અને ટુક એડવાઇસ કે સલાહ લેતો તેમની. બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન કે કોઈ પણ કાર્ય કરું એના પહેલા એ બાબતની તેને જાણ કરતો અને એમની પાસેથી સલાહ લેતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ કે મારા શિક્ષકોએ મને કઈ રીતે કામ પાર પાડવું તે શીખવ્યું. હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ કઈ રીતે કાર્ય પૂરું કરવું તે શીખવ્યું એટલે એનો પણ સારો સપોર્ટ હતો. ધઈ ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી તે પણ મારી સાથે વાત કરતા. હ્યુમિલિટી એટલે કે નમ્રતાથી એમ વિનમ્રતાથી. સો ધેટ
I did not become snobbish or arrogant and start thinking કે એ પણ મને વિનમ્રતા શીખવી તેથી હું અહંકારી અથવા દંભી ન થઈ. સ્નોબિશ એટલે અહંકારી ને દંભી. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ અને વિચારવાનું શરૂ કર્યું કે આઈ વોઝ અ સુપરસ્ટાર કે હું સુપરસ્ટાર મહાનાયક થઈ ગયો છું. બીકોઝ કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક કારણ કે હું પર્યાવરણના બધા કાર્ય કરું છું એવું વિચારવાનું શરૂ ન કરી દઉં એટલે તે લોકોએ મને વિનમ્રતા શીખવી. એના શિક્ષકોએ કે મારામાં અહંકાર ન આવી જાય. They taught me to be simple કે તેણે મને શીખવ્યું તે કહ્યું ટુ બી સિમ્પલ સાદું રહેવાનું એટલે સરળ રીતે રહેવાનું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ એટલે કોઈ પણ સમયે શીખતા રહેવાનું કે તેઓએ મને વિનમ્ર અને નિરંતર શીખતા રહેવાનું શીખવ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ એટલે કે હું આંદોલનકાર વ્યક્તિ નથી. એક્ટિવિસ્ટ એટલે આંદોલનકાર. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ કે હું પર્યાવરણવાદી છું કે હું આંદોલનકારી નથી, હું પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આઈ હેવ લર્ન્ટ હું ઘણું બધું શીખ્યો બાય ડુ ધીસ વર્ક કે આ કાર્ય કરીને આ કામ કરીને હું ઘણું બધું છે તે શીખ્યો છું. હવે થર્ડ ક્વેશ્ચન છે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ કે તમારી શાળા અને કોલેજ તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો. શાળા એન્ડ કોલેજ એમ બોથ એટલે કે બંને. માય સ્કૂલ એન્ડ માય કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ કે મારી શાળા ને કોલેજ બંનેમાં ખૂબ જ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એટલે કે લીલોછમ લીલોતરી હતી. લીલોતરી ભર્યું વાતાવરણ હતું એટલે વૃક્ષો હતા. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ એટલે કે બંને છે અસંખ્ય જીવોનું ઘર હતું એટલે કે પક્ષીઓને એવું બધું રહેતું હશે. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ કે તેણે મને તેના લીધે હું અન્ડરસ્ટેન્ડ શીખ્યો ધેર ઇમ્પોર્ટન્સ તેમનું મહત્વ કે આથી મને સમજાયું કે તેમનું મહત્વ શું છે. હાઉ બ્યુટીફુલ ધે આર કે કેવા સુંદર તેઓ છે. એન્ડ વાય શા માટે વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ કે શા માટે આપણે તેને પ્રોટેક્ટ ન કરવો જોઈએ, રક્ષણ ન કરવું જોઈએ. કે ગ્રીનહરી કે કેવું પર્યાવરણ સરસ છે શા માટે આપણે તેનું રક્ષણ ન કરવું જોઈએ. ધીસ એનિમલ્સ આર ઓન ધેર આઉન કે આ પ્રાણીઓને પોતાનું ઓન ધેર ઓન એટલે કે આ પ્રાણીઓને પોતાનું ફાઇન્ડ ધેર ઓન ફૂડ કે પોતાનો ખોરાક શોધવાનું. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ અને તેઓ હંમેશા કાર્યશીલ હોય છે. ઓન ધ મૂવ એન્ડ કે હાલવા ચાલવામાં. નેવર લેઝી કે તેઓ આળસુ નથી કે પ્રાણીઓ છે હંમેશા પોતાનું ખોરાક જાતે શોધે છે અને હરતા ફરતાને કાર્યશીલ હોય છે, કોઈ દિવસ આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ કે એ કેટલા બધા હકારાત્મક છે. વી હેવ એ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ કે આપણે લોટ ટુ લર્ન કે આપણે ઘણું બધું તેમના પાસેથી શીખવું જોઈએ. ડીડ યુ ફીલ હવે ચોથો ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે જે આપણે આગળના લેક્ચરમાં જોશું. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.